ડિંડોલી પોલીસ સ્ટેશનના ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂના કેસમાં છેલ્લા 1.5 મહિનાથી વોન્ટેડ રીઢા આરોપી રાહુલ રતન બોરસેને મહારાષ્ટ્રથી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તથા ડીસીપી ઝોન 2 ભગીરથ ગઢવી તથા એસીપી ડી ડિવિઝન જીટી સોનારા સુરત શહેર અને સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી ઝોન 2 એલસીબીને સાથે રાખી ડિંડોલી પોલીસ સ્ટેશનના સાંઈ દર્શન સોસાયટીમાં 1.5 મહિના પહેલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હલકી ગુણવત્તાનો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ, ખાલી બોટલ, ઇમ્પિરિયલ બ્લુ વિસ્કીના લેબલ તથા સ્ટીકર સહિત ₹71,700ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્રથી મોકલનાર મુખ્ય આરોપી રાહુલ રતન બોરસેને વોન્ટેડ જાહેર કર્યો હતો. જે આરોપી છેલ્લા 1.5 મહિનાથી પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્રમાં નાસ્તો ફરતો હતો, જેને ઝડપી પાડવા એએસઆઈ અરુણભાઈ આનંદરાવ, હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભા સહિતની ટીમ બનાવી બાતમીના આધારે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી વોન્ટેડ રાહુલ રતન બોરસે ને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાના કામે પકડાયેલ વોન્ટેડ આરોપી રાહુલ રતન બોરસે ભૂતકાળમાં અમરોલી તથા સાગબારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.